નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 16 પુત્તલિકા પરીક્ષા એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. પુત્તલિકા એટલે 3 પુતળીઓની વાર્તા, જે આપણે બાળપણમાં શીખેલા છીએ, ભણેલા છીએ કે સાંભળેલી છે. નાનપણની અંદર આ વાર્તાને આપણે દાદીમા પાસેથી કે પછી કોઈ વડીલ પાસેથી સાંભળી હોય. હવે પુત્તલિકા પરીક્ષા જે છે એટલે પુતળીઓની પરીક્ષા. હવે એની અંદર દંતકથાઓ આધારિત આ વાર્તા એ રાજા ભોજ અને કાલિદાસ વચ્ચે થયેલા એક સંવાદમાં અને આ પરીક્ષાના અહીંયા જે મંત્રી હોય છે એ મંત્રી આના જવાબને શોધી લાવવાનો પ્રયત્ન કરે છે. તો એ રીતે પ્રાચીન જે કથાઓ હતી એ કથાઓમાં અકબર બિરબલના સંવાદ રૂપે કે ભોજ કાલિદાસના સંવાદ રૂપે આવી રીતે અલગ અલગ પ્રકારના સંવાદોના અર્થમાં આવી બધી વાર્તાઓ દ્વારા સમાજને બોધ આપવાનો પ્રયત્ન સંસ્કૃત સાહિત્યમાં કરવામાં આવ્યો છે. તો આપણે 16મા ચેપ્ટરની અંદર વધારે હવે સમય ન લેતા પહેલાં એની પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવના ઉપરથી તમને પાઠનો સાર ખ્યાલ આવી જશે કે પાઠની અંદર શું કહેવા માગ્યું છે, પાઠની અંદર શું કહી રહ્યા છે, એના વિશે આપણને માહિતી મળશે. તો પુત્તલિકા પરીક્ષા, પુતળીઓની પરીક્ષા. પ્રસ્તાવના છે કે જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્ત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્ત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે કે કથાનું માધ્યમ, તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. હવે પાઠની અંદર શું આવ્યું છે એ કહેવા માટેનો પેરેગ્રાફ કે એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકાથી દરેક પુતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સહુને આશ્ચર્યચકિત કરે છે. કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાના કારણે નક્કી થાય છે. માણસ જે છે એ વ્યક્તિ દેખાવને રૂપ રંગે ભલે સરખા હોય, પણ એની અંદર એવું કંઈક અલગ, દરેકની એક અલગ વિશેષતાઓ રહેલી હોય છે કે જેના આધારે એનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. તો હવે પાઠની અંદર જોઈએ તો એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિક વણિક સમાગત
એક દિવસ એક રાજાની સભામાં કોઈક વિદેશથી વાણિયો આવ્યો. તસ્ય પાર્શ્વે તેની પાસે કાષ્ટમય્ય સુંદર્ય લાકડાની સુંદર્ય એટલે સુંદર કલાત્મિક આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ તિસ્રઃ પુત્તલિકાઃ આસન. અને તેની પાસે લાકડાની સુંદર કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગ બધાથી સમાન એટલે કે સરખી એવી 3 પુતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિત અસૌ વણિક તાહ પુત્તલિકાઃ નૃપમ પ્રદર્શયતી. રાજસભામાં ઉપસ્થિત થયેલો આ વણિકે તે પુતળીઓ રાજાને બતાવી. નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા તાહ પશ્યતિ. રાજા આ 3 પુતળીઓને સ્વકરકમલયો પોતાના હસ્તકમળમાં રાખીને તાહ પશ્યતિ તેને જુએ છે. એટલે કે તેને 3 પુતળીઓને હાથમાં લઈ અને જુએ છે. કલાત્મિકાઃ તાહ નૃપતેઃ મનઃ હરંતી. અને આ પુતળીઓની જે કલાત્મિક એનું ઘડતર હતું કે ભાઈ એને જે રીતે એને તૈયાર કરવામાં કલાત્મક રીતે એને તૈયાર કરવામાં આવી હતી અને તે કલાત્મિકતાથી રાજાનું મન હરાય છે. નૃપતિ તમ વણિજમ પ્રશંસતી. રાજા તે વાણિકની પ્રશંસા કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતી. અને પોતે પણ આ પુતળીઓને જોઈ અને પ્રસન્ન થયા છે તે પણ પ્રદર્શિત કરે છે. એટલે કે પ્રકટ કરે છે, પોતાનો ભાવ પ્રગટ કરે છે. હવે ઘટના એવી બની છે કે પહેલાં જો 4 માર્ક્સનું ભાષાંતર છે અને 8 માર્ક્સમાં ભાષાંતર પૂછાવાના છે. એટલા માટે આપણે કદાચ આમાંથી પેલો પેરેગ્રાફમાંથી પણ પ્રશ્નો બનાવીને પૂછવામાં આવે એ પણ આમાંથી કદાચ આવી શકે. એટલે આ ચેપ્ટર આપણે તૈયાર કરવાનું ખાસ છે. એક દિવસ એક રાજાની સભામાં કોઈ વિદેશથી વણિક આવ્યો. તેની પાસે લાકડાની સુંદર કલાત્મક આકાર પ્રકાર ભાર રૂપ રંગ વગેરેથી સમાન 3 પુતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત થયેલા આ વણિકે તે પુતળીઓ રાજાને બતાવી. રાજાએ પોતાના હાથમાં લઈ તેને જોઈ. કલાત્મક તે પુતળીઓને જોઈ રાજાનું મન હરાયું. રાજાએ તે વણિકની પ્રશંસા કરી અને પોતાને પણ આ પુતળીઓ ગમી છે તે પોતાને પણ જે પ્રસન્નતા થઈ છે તેને એણે પ્રગટ કરી. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા અસૌ વણિક તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન. રાજાને પ્રસન્ન થયેલો જોઈને આ વાણિયાએ તે પુતળીઓ ખરીદવા પ્રાર્થના કરી કે તમે આ 3 પુતળીઓને ખરીદી લો. તતઃ નૃપતિ વણિજમ તાસા મૂલ્યમ પૃચ્છતિ. ત્યારબાદ રાજા તે વાણિયાને તેનું મૂલ્ય પૂછે છે, કિંમત પૂછે છે. તદા વણિક વદતી. ત્યારે વાણિયો બોલે છે તિસૃણામ અપી પુત્તલિકાના મૂલ્યમ ભિન્નમ અસ્તિ. 3 પુતળીઓની કિંમત અલગ અલગ છે. એકસ્યાઃ રૂપ્યક માત્રમ, એકની 1 રૂપિયો, અન્યસ્યાઃ ચ સહસ્ત્ર રૂપ્ય માત્રકમ, બીજી છે તેની 1000 રૂપિયા, અને તૃતીયા એકા પુત્તલિકા, અને ત્રીજી જે એક પુતળી છે તેની 1,00,000 રૂપ્યકમ મૂલ્યમ દધાતીતિ. અને ત્રીજી પુતળી જે છે એની 1,00,000 કિંમત રાખેલી છે. હવે રાજા પ્રસન્ન થયો પુતળીઓને જોઈ, કારણ કે રાજાએ એ પુતળીઓનો રૂપ રંગ કદ ભાર એક સરખું જોયું અને કલાત્મક લાકડામાંથી બનાવેલી આ પુતળીઓ જોઈ અને રાજા પ્રસન્ન થયો. એટલે વાણિયાએ તે ખરીદવા માટે રાજાને કહ્યું. તો રાજાએ તેનું મૂલ્ય પૂછ્યું કે આ પુતળીઓની શું કિંમત છે. તો પેલાએ વાણિયાએ જવાબ આપતા કહ્યું કે આ 3 પુતળીઓની અલગ અલગ કિંમત છે. હવે તે એક રીતે સરખી દેખાતી
પૂતળીઓ છે, છતાં પણ ત્રણેયની કિંમત અલગ અલગ છે. એમાં પહેલી જે હતી એની 1 રૂપિયો, બીજી હતી એના 1000 રૂપિયા અને ત્રીજી હતી એના 1 લાખ રૂપિયા. વણિક અવદત, વાણિયો બોલ્યો, અયી નૃપ, અરે રાજા, ભવતઃ રાજસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. અરે રાજા, આપની આ રાજસભામાં અહીંયા ઘણા બધા વિદ્વાનો અને વિચક્ષણ પુરુષો બિરાજે છે. તે બધા એતાહ પુત્તલિકાહ પરીક્ષા, તે બધા આ પુતળીઓની પરીક્ષા કરી તાસામ મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હંતિ. તો અહીંયા તમારા રાજસભામાં ઘણા બધા પંડિતો, વિદ્વાનો અને હોશિયાર લોકો બેઠેલા છે. તો તે લોકો આ પુતળીઓની પરીક્ષા કરી, એટલે કે નિરખી જોઈને તેનું મૂલ્યભેદ, કે દરેકની કિંમત અલગ અલગ છે, તેનું કારણ જાણી શકે છે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતદ પૃચ્છતુ ઇતિ. માટે તમે આનું કારણ, આ દરેક પુતળીઓની કિંમત અલગ અલગ છે તેનું કારણ તમે આ રાજસભામાં બેઠેલા સદસ્યોને પૂછી શકો છો. તો નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુત્તલિકાના મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. પછી શું કર્યું? તો કે રાજાએ ઉપસ્થિત રાજસભામાં બેઠેલા બધા સદસ્યોને પુત્તલિકાનું, આ પુત્તળીઓનું મૂલ્ય અલગ અલગ શું કામ છે તેનું કારણ જાણવા માટે નિવેદન કર્યું. નૃપસ્ય નિવેદનેન અનુસરંતઃ, રાજાના નિવેદનને અનુસરીને બહવઃ વિચક્ષણાઃ સમાગત્ય, ઘણા બધા હોશિયાર વ્યક્તિઓ આવ્યા. પુત્તલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવંતઃ, આવીને પુતળીઓનો કિંમતમાં ભેદ, એટલે કે મૂલ્યનો જે ભેદ છે એ, અને અલગ અલગ કિંમત શું કામ છે, એક સરખી પુતળીઓની કિંમત અલગ અલગ શા માટે છે તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો. પરમ કોપી તત્ર સફલો ના ભવત, પરંતુ કોઈ પણ તે કારણ જાણવા સફળ થઈ શક્યું નહીં. તતઃ અસૌ નૃપ, ત્યારબાદ આ રાજા તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન, ત્યારબાદ આ કાર્ય રાજાએ મંત્રીને સોંપી દીધું. ચતુરઃ મંત્રી, હોશિયાર ચતુર મંત્રીએ ઉત્થાય ઊભા થઈ, દીનત્રયાનંતરમ અહમ એતદ વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિ ઇતિ નૃપાય સવિનયમ અકથયત. હવે કોઈ રાજ્યસભામાં બેઠેલા બધા વિદ્વાનોએ પ્રયત્ન કર્યો, પણ એનું મૂલ્યભેદ કોઈ જાણી શક્યું નહીં. એટલે રાજાએ આનું કારણ જાણવા માટે મંત્રીને કાર્ય સોંપી દીધું. તો મંત્રીએ કહ્યું ઊભા થઈને કે હું આનો જવાબ 3 દિવસ બાદ આપીશ, એવું તેણે રાજાને વિનય સાથે કહ્યું. રાજાએ કહ્યું, નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. રાજાએ કહ્યું, તથાસ્તુ, તેવું કરો, કે હા સારું, તમે 3 દિવસ પછી તમે આનો જવાબ મને શોધીને આપજો કે ત્રણેય પુતળીઓની કિંમત અલગ અલગ શા માટે છે. અને એવું કહી અને રાજસભાને વિસર્જિત કરી, એટલે કે રાજસભા પૂર્ણ કરી. મંત્રી તાહા પુત્તલિકાહ સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રી તે પુતળીઓને, તે બધી જે પુતળી હતી એ ત્રણેય પુતળીઓને લઈ અને ઘરે આવે છે. ગૃહમ આગત્ય, ઘરે આવીને પરિશ્રાંત અપી, થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિતોપી, ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ્ય, પરિશ્રમ એટલે કે થાક અને બુભુક્ષા એટલે ભૂખ, થાક અને ભૂખની અવહેલના કરી, સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય, રોજબરોજના બધા કાર્યોને છોડી અને તે પુત્તલિકાહ સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે, બીજા બધા કાર્યો તેને છોડી, ભૂખ, તરસ, થાક આ બધું ભૂલી જઈ અને માત્ર ને માત્ર આ પુતળીઓનો
ઝીણવટ ભરી તેણે પરીક્ષા એટલે કે નિરીક્ષણ કર્યું. તતઃ સ પુત્તલિકાનામ કરણેશુ છિદ્રમેકમ પશ્યતિ. હવે એ રીતે એણે ખૂબ જ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તેને પૂતળીઓના કાનમાં એક કાણું જોયું, છિદ્ર જોયું. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માદેક વિચાર સમુત્પન્ન. શા માટે આ પૂતળીઓના કાનમાં કાણું હશે એવું વિચારી તેના મનમાં અચાનક જ એક વિચાર આવ્યો. તમ અનુસરન અસો, અને તે વિચારને અનુસરી પુત્તલિકાનામ કરણે, જે પૂતળીઓના કાનમાં જે કાણું હતું એટલે કે પુત્તલિકાનામ કરણે પૂતળીઓના કાનમાં એકામ શલાકામ પ્રાક્ષિપત, એક સળી નાખી. સર્વાસુ પુત્તલિકાસુ પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્તમ. ત્રણેય પૂતળીઓમાં નાખેલી સળીઓનું પરિણામ અલગ અલગ આવ્યું. એકસ્યાહ પુત્તલિકાયાહ કરણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કરણાત બહિ નિર્ગતા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી તેના બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયાહ પુત્તલિકાયાહ કરણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર્નિર્ગતા. અને બીજી પૂતળી જે હતી તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયાહ પુત્તલિકાયાહ કરણે પ્રક્ષિપ્તા શલાકા, ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા, પેટમાં જતી રહી. ન પુનઃ બહિ સમાગતા, તે ફરી બહાર આવી નહીં. અનેના પ્રસન્ન મંત્રી, અને એને 3 પરિણામ પ્રાપ્ત થઈ ગયા એટલે એને 3 પૂતળીઓની અલગ અલગ કિંમતનું કારણ જાણી લીધું. આનાથી પ્રસન્ન થયેલા મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતી, નિશ્ચિત બની ચિંતામુક્ત થઈ અને દિવસને પસાર કરે છે. તૃતીય દિવસે, ત્રીજા દિવસે અસૌ, આ રાજસભામાં ઉપસ્થિત થઈ પુત્તલિકાહ પ્રદર્શ્ય એટલે કે પૂતળીઓ બતાવી ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતી, અને ક્રમ સાથે તે કિંમત જણાવે છે. તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદયત, અને તે મૂલ્ય વણિકે સાચું છે તે જણાવ્યું. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. ત્યારબાદ આશ્ચર્યચકિત થયેલા રાજાએ અલગ અલગ કિંમતનું કારણ પૂછ્યું. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતી, કારણ જણાવવા માટે વાણિયો કહે છે કે હે રાજા, મયા પ્રથમાયાહ પુત્તલિકાયાહ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. મેં આ પહેલી પૂતળીની કિંમત 1 રૂપિયો કહી છે. યતોહિ, કેમ કે એતસ્યાહ કરણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કરણાત બહિર્નિર્ગચ્છતિ. કે ભાઈ આની કિંમત 1 રૂપિયો છે, એનું કારણ શું છે તો કે એના કાનમાં નાખેલી સળી, શલાકા એટલે સળી, બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. તો હવે એના ઉપરથી શું શીખવા મળે છે તો કે યહ જનઃ, જે વ્યક્તિ હિતકરમ વચનમ એકકર્ણેન શૃણોતિ અપરસ્તાત કરણાત બહિર્નિષ્કાશયતિ તસ્ય મૂલ્યમપી રૂપ્યક માત્રમ ભવતી. એણે કહ્યું કે જે વ્યક્તિ હિતકારી, પોતાને હિતમાં હોય તેવા વચનોને એક કાનમાંથી સાંભળે છે અને બીજા કાનેથી નીકાળી દે છે, એનું અનુકરણ કરતો નથી, તેની કિંમત પણ રૂપિયા જેટલી જ છે. બીજી દ્વિતીયાહ પુત્તલિકાયાહ મૂલ્યમ સહસ્ર રૂપ્યક માત્રમ કથિતમ. કે ભાઈ મેં બીજી પૂતળી જે છે એની કિંમત 1000 રૂપિયા કહી છે. કારણ કે યતોહિ, કારણ કે એતસ્યાહ કરણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત નિર્ગચ્છતિ, કારણ કે તેના કાનમાં નાખેલી સળી
એ મુખેથી બહાર આવી ગઈ. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. કોઈ વ્યક્તિ હિતકારી વચનો કાનોથી સાંભળે છે. તદનંતરમ અશો, ત્યારબાદ તે તદ હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ, તે બીજાને ઉપદેશ આપે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પરંતુ તે ઉપદેશનું અનુકરણ પોતે જાતે કરતો નથી, પણ બીજાને કીધા કરે છે. કે ભાઈ કોકે એને ઉપદેશ આપ્યો હોય કે ભાઈ તારે સવારમાં યોગ કરવા જોઈએ, તો રૂપિયાની કિંમત ધરાવતો વ્યક્તિ છે એ શું કરશે? આ સૂચનાને કે આ સલાહને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખશે. 1000 રૂપિયાની કિંમતવાળો વ્યક્તિ જે છે એ શું કરશે? તો કે ભાઈ એને ઉપદેશ આપ્યો કે ભાઈ તારે યોગ કરવો જોઈએ, તો એ પોતે યોગ નહીં કરે, પણ એ પોતે મુખેથી બહાર નીકાળશે. મતલબ કે મુખેથી બીજાને કહેશે ભાઈ યોગ કરવા જોઈએ, યોગથી એટલા ફાયદા છે. અને ત્રીજાની વાત જે છે એની કિંમત છે 1,00,000 રૂપિયા. તૃતીયા પુત્તલિકા મૂલ્યમ ₹1,00,000 કથિતમ. ત્રીજી પુતળીની કિંમત 1,00,000 રૂપિયા કહી. કેમ કે તેના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહી, પાછી બહાર આવી નહીં. તો જે વ્યક્તિ હિતકારી વચનોને કાનોથી સાંભળે છે અને ત્યારબાદ તે હિતકારી વચનોને સ્વમનસી સ્થાપયિત્વા, પોતાના મનમાં એ ઉપદેશને ધારણ કરી અને સ્વજીવને પોતાના જીવનમાં યથા પ્રસંગમ, પોતાના પ્રસંગ મુજબ તેનું પાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાત, આવા વ્યક્તિઓની કિંમત વધારે છે. એવું વિચારી આ પુતળીની કિંમત 1,00,000 રૂપિયા નિર્ધારિત કરેલી છે. સમાનાનામ પુત્તલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાન પુતળીઓના અસમાન મૂલ્યને માટે આ તાત્વિક ચિંતન નિહિતમ અસ્તિ, લીધેલું છે. ઓકે, તો સમાન પુત્તલિકા ભિન્નમ ભિન્નમ મૂલ્યમ, આ બે વિશેષ નોંધ આપેલી છે. સ્વાધ્યાયમાં MCQ તો બેઠે બેઠા મેં તમને કીધેલું જ છે કે બોર્ડ દ્વારા રદ કરેલા અભ્યાસક્રમમાંથી રદ કરેલા ચેપ્ટરો સિવાયના બધા જ MCQ ગોખી જ મારવાના છે. 50 MCQ તમને આમાંથી જ પૂછાવાના છે. વારંવાર કહું છું, ધ્યાનમાં રાખજો. સંસ્કૃત પ્રશ્નો સંદર્ભ સાથે સમજાવો, ગુજરાતી પ્રશ્નો અને સમીક્ષાત્મક નોંધ, અને આ વાર્તાને તમારા શબ્દોમાં ગુજરાતીમાં લખો. તો આ રીતના 3 સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી. હવે આગળના ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.